જ્ઞાનીબેન એવું ઠાકોરોનું વિચાર્યું હોત, આપણે 5,000 કે 10,000 સાઉન્ડ ના ખર્ચો થાય લગ્નમાં, કેટલો થાય? આ 5-10 હજારમાં કયો ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય કે પેલો થાય? ભાઈ વાત સાચી હોય તો આ કહેજો, કોઈ ડૂબી જાય ખરી? જય માતાજી, જય ઠાકોર સમાજ બધાને। ડીજેને લઈને બહુ ચર્ચાઓ સોશિયલ મીડિયામાં વધી ગઈ, બહુ વધારે ચર્ચાઓ થવા માંડી ડીજેની બાબતે। તો હું એ ભાઈઓને એટલું જ કહેવા માગીશ, સમાજે જે પણ નિર્ણયો લીધા એ સમાજના હિત માટે લીધા છે, ના તો કોઈના પેટમાંથી પાટું મારવાના। તો એટલું જ કહેવા માગીશ। તો ડીજે હોય ત્યારે સામે સામે પક્ષના વ્યક્તિઓ કોઈ દિવસ કાબૂમાં હોતા નથી, અને ક્યાંક ક્યાંક ખૂબ જગ્યાએ સાંભળ્યું છે અને જોયું પણ છે, પ્રસંગો બહુ ખરાબ થયા છે અને મારામારી ઝઘડા આવું બધું વધવા બહુ લાગ્યું હતું। અને આના કારણે સમાજમાં લગ્ન પ્રસંગે ડીજે બંધ રાખવામાં આવ્યું। અને હું તો સ્પષ્ટ ભાષામાં કહું તો છોકરી અને છોકરાઓના કિસ્સા બહુ સમાજમાં વધવા લાગ્યા હતા। તેની બાબતે લઈ સમાજે બહુ સારો નિર્ણય લીધો કે સમાજમાં લગ્ન પ્રસંગે ડીજે બંધ રાખો। અને ઘણી જગ્યાએ આ વ્યક્તિઓના લીધે ઘણી જગ્યાએ ડીજે પાછું મૂકવામાં આવ્યું છે। કદાચ ડીજેને સામેવાળા વ્યક્તિને ના પાડશે કે ડીજે અહીંયા સુધી લઈ ના આવતા। તો આ બાબતોને બધી ધ્યાનમાં લઈ આ સમાજે નિર્ણય લીધો છે કે આ સમાજના લગ્ન પ્રસંગોમાં ડીજે બંધ રહેશે। તો આ સમાજનો નિર્ણય એકદમ બહુ સ્પષ્ટ છે, સત્ય છે, અને હું પણ આ નિયમથી સહમત છું। સમાજમાં સમજાય તેને વંદન, બાકી બધાને જય માતાજી, જય ઠાકોર સમાજ।